પરિણામ જાહેર થતાં વિદ્યાર્થીઓમાં અનેરો માહોલ જોવા મળ્યો છે। સમગ્ર રાજ્યમાં 82.56% પરિણામ આવ્યું છે, ત્યારે સુરતનું 86.5% પરિણામ આવતા વિદ્યાર્થીઓમાં અનેરી ખુશીનો માહોલ જોવા મળ્યો હતો। એટલું નહીં, પરંતુ સુરતના વરાછા વિસ્તારમાં આવેલ અલગ અલગ શાળાના વિદ્યાર્થીઓ બાજી મારી છે। ધોરણ 10નું પરિણામ જાહેર થયું છે। પરિણામ આવતાની સાથે જ વિદ્યાર્થીઓમાં ઉત્સાહ જોવા મળ્યો હતો। વિદ્યાર્થીઓને સારું પરિણામ આવતા ગરબે ઘૂમ્યા હતા। કેટલાક વિદ્યાર્થીઓની આંખમાં હરખના આંસુ છલકાઈ આવ્યા હતા। વિદ્યાર્થીઓએ બોર્ડની પરીક્ષામાં સારા ટકા મેળવવા માટે કલાકોની મહેનત કરેલી સફળ થઈ છે। આ વર્ષે પણ પરિણામમાં સુરતના વિદ્યાર્થીનીઓએ બાજી મારી છે। ધોરણ 10નું પરિણામ જાહેર 82.56% પરિણામ આવ્યું। સુરતનું 86.5% પરિણામ। ધોરણ 10ના પરિણામમાં સુરતના વિદ્યાર્થીએ ડંકો વગાડ્યો। સુરતની શાળાના વિદ્યાર્થીઓએ ફરીથી બાજી મારી। પરિણામ જાહેર થતાં અનેરો ઉત્સાહનો માહોલ જોવા મળ્યો। સુરત શિક્ષણ ક્ષેત્રે હંમેશા અગ્રેસર થયું છે। ધોરણ 10નું પરિણામ 82.56%, સુરત જિલ્લાનું પરિણામ 86.75%। સુરતમાં કુલ A1 4870 વિદ્યાર્થીએ ગ્રેડ પ્રાપ્ત કર્યું। પરિણામ જાહેર થતાં વિદ્યાર્થી, વાલીઓ અને શિક્ષકોમાં ખુશીનો માહોલ। મારું નામ દેસાઈબા પરસોત્તમભાઈ છે। હું SVS મોડર્ન સંકુલમાં ભણી રહી છું। મેં આ વર્ષે 10માની એક્ઝામ આપી છે અને મને ખૂબ જ ઉત્સાહિત પરિણામ મળ્યું છે, જેમાં મને A1 ગ્રેડ પ્રાપ્ત થયો છે। આનું સંપૂર્ણ શ્રેય અમારી શાળાને જાય છે, કારણ કે તેઓએ અમને ખૂબ જ મહેનત કરાવી છે। તેઓની મહેનતના કારણે જ અમને આ સારું પરિણામ મળ્યું છે। આમાં અમારા શિક્ષકશ્રી અને વાલીશ્રીએ પણ અમારો સાથ આપ્યો છે, જે અમે સવારના 7 વાગ્યાથી સાંજના 7 વાગ્યા સુધી ભણતા હતા અને ખૂબ જ તૈયારી કરી હતી। અમારા રાઉન્ડ પણ ખૂબ જ સારા ગયા છે। રાઉન્ડનું પરિણામ સારું આવવાથી જ અમારા બોર્ડની એક્ઝામ પણ સારી આવી છે। તો થેન્ક યુ। ભવિષ્યમાં મારે સાયન્સનું A ગ્રુપ લેવું છે અને મારે તેમાં AI વિશે કરવું છે, કારણ કે AIમાં ખૂબ જ ટેકનોલોજી વિશે જાણવા મળે છે અને મને સાયન્સ સબ્જેક્ટમાં ખૂબ જ ઇન્ટરેસ્ટ છે। રાજેન્દ્રભાઈ પટેલ। કઈ શાળા છે અને કઈ રીતનું આજનું પરિણામ? સરસ્વતી વિદ્યા સંકુલ। શાળાનું પરિણામ ખૂબ સુંદર અને સરસ આવ્યું। 98.14% શાળાનું પરિણામ આવ્યું। 10 વિદ્યાર્થીઓ A1માં, 15થી 16 વિદ્યાર્થીઓ A2માં આવ્યા। અમે આખા વર્ષ દરમિયાન બાળકોને ડેલી ક્લાસ ટેસ્ટ સવારની અંદર હતી, પ્લસ જેમ એક્ઝામ આવે એમ એને પેપરનું સતત પ્રેક્ટિસ કરાવતા અને ડિસેમ્બરથી સતત બાળકોને રાઉન્ડ ટેસ્ટ, આ અમારી મોટી સફળતા છે। ગત વર્ષને કરતાં ઘણું સારું અને સુંદર રિઝલ્ટ આવ્યું। A1ના વિદ્યાર્થીઓ પણ વધ્યા। દર વર્ષે અમારું આવું રિઝલ્ટ આવતું, એના કરતાં આ વર્ષે ઘણું સારું આવ્યું। મુકેશભાઈ ટોટિયા। ખાસ કરીને તમારી આર્થિક પરિસ્થિતિ નબળી છે અને તમારા દીકરાએ આજે ઝળહળતું પરિણામ લાવ્યો છે, શું કહેશો? ત્યારે મંદિરના માહોલમાં સાહેબોએ બધાએ સારો સપોર્ટ કર્યો અને એના હિસાબે મારા છોકરાના સારા નંબર આવ્યા અને અમે બી મહેનત કરી અમારા છોકરા પાછળ। મહેનતનું ફળ અમને મળી ગયું। ખાસ કરીને નબળી પરિસ્થિતિ સ્કૂલ દ્વારા કેવો સપોર્ટ કર્યો? સ્કૂલ દ્વારા સારો સપોર્ટ છે, સાહેબોનો બધાનો સારો સપોર્ટ હતો। તમારા દીકરાને આગળ જઈને શું આગળ સાયન્સમાં જવાનો છે, આગળ પછી એની રીતે